જય હિન્દ, જય ભારત. આત્મબળ પુસ્તકની શ્રેણીમાં આજે આપણે ત્રીજું પ્રકરણ લઈ રહ્યા છીએ. પ્રકરણનું નામ છે કાર્યમાં મુશ્કેલીઓ, વિઘ્નો અને વ્યાકુળતાઓ ઉપર જય મેળવવો. એની શરૂઆત આપણે બે લેખકોના વાક્યોથી કરીશું. જેને મનુષ્ય બનવાની ઈચ્છા હોય તેણે પ્રથમ પોતાના હૃદય પર અધિકાર જમાવવો, વાસનાઓને નષ્ટ કરીને તેના ઉપર પોતાનું સિંહાસન બનાવવું, આશા અને ભયના રાજ વિદ્રોહનું દમન કરી સ્વતંત્રતાથી અનંતકાળ સુધી રાજ્ય ભોગવવું. આ વાક્ય છે લેખક શૈલીનું. બીજું વાક્ય જોઈએ. શું તમે નિશાન ચૂકી ગયા છો? ચૂકી ગયા હો તો શું થયું? હજુ તો એ નિશાન ચમકતું જોઈ શકાય છે. ફરી પ્રયત્ન કરો. શું તમે દોડતા દોડતા ગબડી ગયા છો? થોડા શ્વાસ લઈ લો અને ફરી દોડો. ઇલા વ્હીલર વિલ્કાક્સના આ વાક્યથી આપણે પ્રકરણ 3 ની શરૂઆત કરીએ છીએ. સંકટ અને વ્યાકુળતાથી પણ બહુ જ આનંદ મળે છે. એમ કહેવું એ લોકોને મન જાણે અયોગ્ય હોય છે, પરંતુ એમ કહેવું બિલકુલ યથાર્થ છે. સત્ય બહારથી અસત્ય જણાય છે. મૂર્ખાઓની સમજણમાં જે દુઃખ છે તે બુદ્ધિમાનોની સમજણમાં સુખ છે. સંકટ પહેલા અજ્ઞાન અને દૌર્બલ્યથી ઉત્પન્ન થાય છે અને ફરી જ્ઞાન અને શક્તિ પ્રાપ્ત કરાવે છે. સત્ય જીવનની જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે તેમ તેમ કઠિનતા દૂર થતી જાય છે અને નાશવંત કહેવારાની માફક વિટંબણાઓને અડચણો ક્રમશઃ દૂર થતી જાય છે. સંકટો કે કઠિનાઈ એ કાર્યમાં હોતી નથી, પરંતુ જે મનોભાવ અને પૌરુષત્વથી તે કાર્ય કરવામાં આવે છે તેમાં હોય છે. બાળકને જે કામ કઠિન જણાય છે તે મનુષ્યના પરિપક્વ મસ્તિષ્કને કઠણ જણાતું નથી. એ પ્રકારે અજ્ઞાનીને જે વાત કઠણ લાગે છે તે જ્ઞાનીને કઠણ જણાતી નથી. અશિક્ષિત અને નાના બાળકોને એક સરળ પાઠ શીખવવામાં પણ કેટલી ભારે અને દયનીય કઠિનતા જણાય છે. તેના પારંગત હોવામાં તે બાળકને ઘણા સમય સુધી કેટલીક ચિંતા અને શ્રમ ઉઠાવવો પડે છે. કઠિનતા ઉન્નત દિવાલને તોડવાના આશા રહિત વિચારમાં તે કેટલા આંસુ પાડે છે. પરંતુ ધ્યાનથી જોઈશું તો જણાશે કે કઠિનતા એ પાઠમાં નથી, પણ એ બાળકની અણસમજણમાં હોય છે. એ કઠિનતાને સિદ્ધ કરવા માટે જ્ઞાનની વૃદ્ધિ અને એ બાળકના સ્વાસ્થ્ય, સુખ અને ઉપયોગિતાનો હેતુ બહુ જ જરૂર છે. ઉપરના બાળકના દ્રષ્ટાંતની માફક મનુષ્યની વૃદ્ધિ અને ઉન્નતિને માટે જીવનની કઠિનતાઓને જીતવી અને તેના પર પારંગત થવું એ જરૂરી છે. જેટલી મુશ્કેલીઓ જીતવામાં આવે છે તેટલો જ અનુભવ, જ્ઞાન અને વિવેક પ્રાપ્ત થાય છે. એમ કરવું એ એક નવીન પાઠને ભણવા જેવું અને કાર્યને સફળતાની સાથે સિદ્ધ કરવાનું સુખ પ્રાપ્ત થાય છે. સંકટનું યથાર્થ રૂપ શું છે? સંકટ એ સ્થિતિનું નામ છે જે સંપૂર્ણતાથી સમજવામાં નથી આવતું. એથી તેને દૂર કરવા માટે વધુ જ્ઞાનનો અને ગંભીર બુદ્ધિનો પ્રયોગ કરવો જોઈએ. એ એવું જરૂરી છે કે જેમાં અનભ્યસ્ત પૌરુષ, આંતરિક બળ અને ગુપ્ત શક્તિનો પ્રયોગ કરવો પડે છે. એવી રીતે કઠિનાઈ એ એક વેશ બદલેલો સ્વર્ગનો દૂત છે. કાર્ય કરવામાં કઠિનતા કેમ વા મુશ્કેલી પડવી એ એક એવા મિત્ર કે ગુરુરૂપ છે કે જો એની શિખામણ શાંતિથી સાંભળવામાં આવે અને યોગ્ય સમજવામાં આવે તો મહત્વના આનંદ અને ઉચ્ચતર જ્ઞાનને પ્રાપ્ત કરાવે છે. કઠિનતા વગર કોઈ પણ પ્રકારની ઉન્નતિ, વિસ્તરણ અને પરિવર્તન થઈ શકતું નથી. જો પ્રતિઘાત ન હોય તો સંસાર એક જ જગ્યાએ થોભી જાત અને મનુષ્ય જાતિ થાક અને આળસથી પીડિત થઈ નષ્ટ થઈ જાત. કોઈ પણ કાર્ય કરવામાં જ્યારે કોઈ વિઘ્ન ઉપસ્થિત થાય છે તો મનુષ્ય હર્ષ માનવો જોઈએ, કેમ કે વિઘ્ન અને કઠિનતા ઉપસ્થિત થવાનો અર્થ એ છે કે મનુષ્ય મૂર્ખતા અને ઉદાસીનતાથી કોઈ વિશેષ અણી સુધી પહોંચી ગયેલ છે અને હવે તેણે એ વિઘ્નોથી પોતાને મેળે છૂટો થવા અને સુમાર્ગ શોધવા માટે તે પોતાના વિશેષ પૌરુષ અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. જાણે તેની
આભ્યંતર શક્તિઓ વધુ સ્વતંત્રતા, અભ્યાસ અને અવસરનો પોકાર કરી રહી છે. કોઈ પણ સ્થિતિ એ જાતે કોઈ પણ પ્રકારની કઠિનતા નથી. એ સ્થિતિના આંતરિક મર્મોને સમજવાની અને તેની સાથે જે વ્યવહાર કરવામાં આવે છે તેને સમજવાની ન્યૂનતાનું નામ કઠિનતા. વિઘ્ન, પ્રતિઘાત કે સંકટ છે. એથી કઠિનતાથી કોઈ અસંખ્ય લાભ થાય છે. કોઈ પણ કાર્યમાં કઠિનતા એની મેળે જ અને અકસ્માત રૂપ ઉત્પન્ન થતી નથી. તેને ઉત્પન્ન થવામાં પણ કારણ હોય છે. મનુષ્ય શરીરનો જેમ જેમ આવશ્યકતાઓ વધે છે તેમ તેમ વિસ્તરણ અને વિકાસના સાધનો અનુસાર કઠિનતા પણ ઉપસ્થિત થાય છે. બસ તેમાં તેનો આનંદ છે. મનુષ્યના આચરણોના એવા પણ માર્ગ છે કે જે જરૂર મનુષ્યને વિઘ્નો અને મુશ્કેલીઓમાં ફસાવે છે. જેમ એવા માર્ગ પણ છે કે જે તેમાંથી મુક્ત પણ કરાવે છે. મનુષ્ય પોતે પોતાને ચારે તરફથી ગમે તેટલો દ્રઢ કે જકડી લે પણ તે જાતે બંધનથી મુક્ત થઈ શકે છે. મનુષ્ય અજ્ઞાનને લીધે ગમે તેવા દુઃખોના અને મુશ્કેલીઓના માર્ગમાં જંગલમાં ભટકતો ચાલ્યો જાય છે. છતાં પણ તે પોતાનો સત્ય માર્ગ ખોળી આનંદ અને વિવેક યુક્ત કાર્યરૂપી ઉજ્જવલ નગરમાં જનારા સીધા અને કંટક રહિત માર્ગ પર પાછો આવી શકે છે. પરંતુ હાથ પગ જોડીને બેસી રહેવું, હતાશ થઈને રડવું, બૂમો પાડવી, ખેદ કરવો અને નિરાશ થઈને બેસી રહેવાથી એ કદાપી કાર્યસિદ્ધિ નથી કરી શકતો. એની અવળી સ્થિતિ માત્ર સચેતનતાથી, ન્યાય, સંયુક્ત ચિંતનથી અને શાંત પરીક્ષાથી મટી શકે છે. પતિત સ્થિતિને એ વાતની જરૂર છે કે તેણે પોતે પોતાના ઉપર અધિકાર જમાવવો, પોતાના ઉચિત સ્થાન પર પાછા આવવાના હેતુનો વિચાર કરવો, શોધ કરવી અને અનંત તથા ક્રમબદ્ધ પરિશ્રમની સાથે કાર્ય કરવું. નયા વિચાર અને ચિંતા કરવાથી તો એ કઠિનતાના ખરાબ પરિણામ વધારવા જેવું છે. પરંતુ જો સૂર્યની સાથે સાથે પોતાને પણ તમે પેચદાર માર્ગ પર ચાલવાની એની દશા પ્રાપ્ત થઈ જાય તો એનો વિચાર કરો. તમને ખબર પડી જશે કે ક્યાં ક્યાં ભૂલ કરી છે અને ક્યાં ક્યાં રસ્તો બદલવામાં ચૂક્યા છો. આ પ્રકારે વિચાર કરવાથી એ પણ જણાશે કે જો જરા પણ વધુ વિચારશીલતા, બુદ્ધિ મિતવ્યયતા અને સ્વાર્થ શૂન્યતાથી કામ કરતા હો તો એ કઠિનતા અને કલેશને પ્રાપ્ત ન કરત. એ સારી રીતે જાણી શકશે કે કેવા પ્રકારે ધીરે ધીરે તેણે પોતપોતાની મુશ્કેલીમાં ઉતાર્યો અને તે વધુ જ્ઞાન અને વિવેકથી ચાલત તો કોઈ બીજા જ સન્માર્ગ પ્રવેશ કરી શકત. આ પ્રકારે ચાલીને જે પોતાના વ્યતીત ચરિત્રથી સુવર્ણ વિવેક અને અનુભવ રૂપી કિંમતી કણોને એકત્ર કરશે તો તેના સંકટો ઘણા જ કપાઈ જશે. પછી તે પોતાના ઉદ્દેશ શૂન્ય વિચારના તીવ્ર પ્રકાશને એ સંકટોની પરીક્ષા કરીને તેની સંપૂર્ણ સમજને અને તેની અંદરની કાર્ય બુદ્ધિને સંબંધ છે તે એને જાણી શકશે. એમ કરવાથી સંકટો દૂર થઈ સીધો માર્ગ નજરે પડશે અને તે મનુષ્ય હંમેશને માટે એક શિખામણનો પાઠ મેળવી શકશે. એ સિવાય તેને વિવેકનો કાંઈક એ અંશ અને આનંદનું કાંઈક પરિણામ પ્રાપ્ત થઈ જશે. એ એનાથી જુદું થઈ શકશે નહીં. જેવી રીતે અજ્ઞાન, સ્વાર્થયતા, મૂર્ખતા અને આંધળાપણાનો જે માર્ગ છે તે ગભરાટ અને મુશ્કેલીઓમાં સમાપ્ત થાય છે, એવી રીતે જ્ઞાન, આત્મત્યાગ અને વિવેકનો પણ માર્ગ છે સુપ્રસન્નતા અને શાંતિમાં જ પૂર્ણ થાય છે. જે આ સિદ્ધાંતને જાણે છે તે મુશ્કેલીઓને સામે થઈ શકે છે, લડી શકે છે. તેનું દમન કરી દોષોમાંથી ગુણ, દુઃખમાંથી સુખ અને ગડબડમાંથી શાંતિ પ્રાપ્ત કરી શકે છે. એવી મુશ્કેલીઓ નથી કે જે મનુષ્ય કોઈ પણ શક્તિની સાથે તેમાં ન જીતી શકે કે ન જીવી શકે. ગભરામણ નિરર્થક નથી પરંતુ મૂર્ખતા છે. કેમ કે કાર્ય કરવાની શક્તિ અને વિવેકને હરી લે છે. જો બરોબર ઉપાય કરવામાં આવે તો પ્રત્યેક સંકટ દૂર થઈ શકે છે. એ માટે ચિંતા કરવી ન જોઈએ. જે કાર્ય પાર ન પડે તે કઠિન નથી પણ સંભવિત છે. ફરી તેને માટે ચિંતા કરવી એ બિલકુલ વ્યર્થ છે.
કેમ કે અસંભવિતતાને જીતવાનો તો માત્ર એક જ ઉપાય છે કે તેની આગળ હાર માની લેવામાં આવે. જેમ દૈહિક, સામાજિક અને આર્થિક સંકટો અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, એમ એનું દમન કરવાથી વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ધર્મ વિષયનું સંકટ સંદિગ્ધતા, માનસિક વ્યાકુળતા અને હૃદયમાં અંધારું ઉત્પન્ન કરનારી છાયાથી ઉત્પન્ન થાય છે. અને તેના દૂર હોવાથી આધ્યાત્મિક અને ધર્મ સંબંધી જ્ઞાનનો પ્રકાશ પણ વધુ ફેલાય છે. જે દિવસે મનુષ્યના મનમાં મનુષ્યના જીવનના અદ્ભુત ગુરુત્વને જાણવા માટે ઘબરાટ અને ધર્મ ઉત્પન્ન થવા લાગે છે, તે દિવસ એને માટે બહુ મહત્વનો હોય છે. કદાચ એ દિવસની મહત્તા તેને સમજાતી નથી, પણ એમ થવાથી એ તાત્પર્ય છે કે તેની ઉદાસીનતા, પાશવિક આળસ અને સ્થૂળ સુખ સમાપ્ત થઈ ચૂક્યું છે અને એ દિવસથી ઉન્નતિશીલ અને જિજ્ઞાસુ બનવા લાગે છે. હવે તે નર્યો માનુષી યશરૂપ નથી રહ્યો, પણ જીવનના પ્રશ્નોનો નિકાલ કરવા માટે પોતે સમસ્ત માનસિક બળ દ્વારા તૈયાર થયો છે અને સંકટ અને મુશ્કેલીઓને જે સાચા પહેરગીર છે અને જે બુદ્ધિના દ્વાર પર ઊભા છે તેની શોધ કરે છે. બુદ્ધિમાન મનુષ્ય તો તે છે જે સંકટ ઉપસ્થિત થતા તેનાથી મોં છુપાવતો નથી, ગભરાતો નથી, પરંતુ શાંતિની સાથે સ્થિર રહે છે. હવે તે સ્વાર્થયુક્ત વિશ્રામ અને અસાધાન અજ્ઞાનતાનો આશ્રય નથી શોધતો, ઇન્દ્રિયોના તુચ્છ સુખનો સંભોગ નથી કરતો અને પોતાના હૃદયમાં ધૂંધળા અને અપરિભાષિત પ્રશ્નોનું સમાધાન કરવા માટે મોં નથી છુપાવતો. હવે તેની અંદર સ્વર્ગીય અંશ જાગી ઉઠ્યો છે. જાણે એક સુતેલો દેવતા રાત્રિના અંગ સ્વપ્નોથી સચેત થઈ રહ્યો છે અને પ્રતિજ્ઞા કરે છે કે હવે હું જ્યાં સુધી મારી આંખો સત્યના ઉજ્જવળ દિવસને નહીં દેખી શકે ત્યાં સુધી ઊંઘમાં નહીં રહું અને પોતાના મનમાં ઉઠેલા ઉચ્ચ ઉદ્દેશ્યો, વીર કાર્યોને કરવાની ઈચ્છા, પોતાના હૃદયના પોકારને વધુ સમય સુધી બેઠો બેઠો સાંભળી શકતો નથી. એમ કરવું એ તો મનુષ્યને માટે અસંભવિત છે, કેમ કે તેની જાગૃત માનસિક શક્તિઓ કઠણ મુશ્કેલીઓને પાર કરવા માટે વારંવાર પ્રેર્યા કરે છે. તેણે સત્ય અને વિવેક સિવાય પાપ અને દોષમાંથી શાંતિ મળતી નથી. જે અજ્ઞાનને જાણતો નથી તેનામાં સંદેહ અને ગૂંચવણો ઉત્પન્ન થાય છે અને સમજાય છે કે અજ્ઞાનથી છુપાવતા તેને દૂર કરવા માટે જ્યારે તે અનંત પરિશ્રમ કરે છે અને દિન પ્રતિદિન એ પ્રકાશનો માર્ગ એ જેના સંદેહના અંધકારને દૂર કરી શકે છે, તેના મહત્વના પ્રશ્નોનો ઉત્તર આપી શકે, તેને લાગ લગાટ શોધે છે, તે દિવસે તે મનુષ્ય આનંદ બહુ જ વિશાલિત થઈ જાય છે. જેને કોઈ કઠણ પાઠ તૈયાર કરી લેવાની બાળકમાં હર્ષ આવી જાય છે, એ પ્રકારે કોઈ સાંસારિક આપત્તિને પાર કર્યા પછી મનુષ્યનું હૃદય હલકું અને શાંત થઈ જાય છે. જ્યારે મનુષ્ય કોઈ માર્મિક અને અનંત પ્રશ્નો કે જેના માટે તે બહુ સમયથી વિચાર કરી રહ્યો હોય છે એનો અંત તોડ કરી લે છે અને તેના અંધકારને દૂર કરી લે છે, ત્યારે તેનું હૃદય એથી પણ વધુ હર્ષિત અને શાંત થઈ જાય છે. તમે તમારા સંકટો અને મુશ્કેલીઓને અશુભ ન સમજો. એમ સમજવાથી એ જરૂર અશુભ અને હાનિકારક થઈ જશે. તમે એને ટાળી શકતા નથી, એથી તેનામાંથી મોં ફેરવી નાશો નહીં. જ્યાં જશો ત્યાં તે તમારી આગળ ઊભેલા તમને સદૈવ જણાશે. એથી શાંતિ અને વીરતાથી તેની સામે થાઓ. તેના ગુરુત્વ અને વિસ્તારને જુઓ, તેમ જુદા જુદા વિભક્ત કરીને તપાસો. તેના અંગોને પકડો, એની શક્તિ માપો, એ પ્રકારે એને સમજી તેના પર આક્રમણ કરો અને વિજયી થાઓ. એ પ્રકારે તમે આનંદના રાજમાર્ગને મેળવશો, જે સાધારણ દ્રષ્ટિથી જણાતો નથી. મારું નામ કીર્તિસિંહ છે અને હું એક શિક્ષક છું. આ આત્મબળ પુસ્તકમાંથી ત્રીજા પ્રકરણની આપણે વાત કરી. વધુ આવતા અંકે આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.